ઉમરેઠમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો સપાટો. પ્રતાપપુરામાંથી ₹1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરામાં ગામે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટીતંત્રની આકસ્મિક રેડ. અંદાજિત ₹1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા સામે જિલ્લા વહીવટીતંત્રની ઝુંબેશ ચાલુ રહેશે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, ઉમરેઠ મામલતદાર શ્રી ને ખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવી ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીના પટમાંથી રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવા જણાવ્યું હતું. આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર ને ટીમ દ્વારા મહીસાગર નદીના પટમાંથી પ્રતાપપુરા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 5 જેટલા ડમ્પર, 2 હિટાચી મશીન અંદાજિત મળીને ₹1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ મુદ્દામાલ ખાણ અને ખનિજ વિભાગ આણંદ હસ્તક ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવા જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકો ઉપર આકસ્મિક રેડ કરી તપાસણી કરવા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ખાણ અને ખનિજ વિભાગ આણંદ અને જિલ્લા પોલીસ વિભાગની ટીમ સાથે રાખી કામ કરવા માટે જણાવ્યું છે. તે મુજબ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રેતી ખનન કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.